છોટાઉદેપુરમાં નસવાડી તાલુકામાં નર્મદા નિગમની કાંકરિયા માઇનર કેનાલનું સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ। લીંડા, ટેકરા, પાયાકોઈ અને કાંકરિયા સહિત 4 જેટલા ગામોને કેનાલ બનાવેલી હોવા છતાં પાણી મળતું નથી। ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં વાવણી કરેલા જે પાક છે તે ઉગી ગયા છે અને પાણીની જરૂરિયાત છે। પાણી નહીં મળે તો મોલ સુકાઈ જશે અને ખેડૂતોએ કરેલા ખર્ચ એ માથે પડશે। કેનાલમાં પાણી ન આવવાનું મુખ્ય કારણ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા કેનાલની યોગ્ય રીતે મરામત અને સફાઈ ન કરાવી હોવાનું જણાવતા ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરી પાણીની માંગ કરવામાં આવી છે। અમારા ગામમાં આવેલું છે લીંડા ગામ। આ કેનાલ કેટલા વર્ષોથી બનાવેલી છે, પણ આ ઝાડવા ઉગી જ્યાં છે અમારા ખેત 5 ગામનું કેનાલ જાય છે, કાકડિયા સુધી માઇનસ જાય છે પાણી। તો પાણી આપતા હોય તો લોકો વાવેતર કરે શાળાનું એમ। તો બધે પાણી પહોંચી ગયું કે સરકાર ના નથી પહોંચ્યું, આવતું નહીં। શું મુશ્કેલી પડે છે? તો મુશ્કેલી પડે ને સાહેબ, વાવેતર કરવાનું હોય શાળાનું, તો પાણી આવતું હોય તો અમે વાવેતર કરીએ ને। કાકોડિયા માઇનર છે પણ અહીંયા પાણી જ આવતું નથી, કેમ કે આ બધું ખરાબ કેનલ થઈ જાય છે અને ઝાડવા બી બધા ઉગી જ ગયા છે। જ્યાં સુધી આ સફાઈ ના થાય અને પાણી ના આવે ત્યાં સુધી ખેડૂતો શું કરવાના છે? વિકાસની વાતો કરવામાં આવે છે। વિકાસ આ શું વિકાસ? અહીંયા બધાના ખેતરા તો તમે જોઈ લો, પછી વિકાસની વાત થાય। અહીંયા કઈ ઠેકાણા નહીં, આ પાણી આવતું નહીં એના માટે। મકાઈ વાવેલી, જુવાર વાવેલી, પછી બાજરો, ઘઉં વાવેલા છે। કેટલા વર્ષથી આ કેનાલ બનેલી? કેનાલનો બહુ સમય થઈ ગયો। અને આગળ કેટલા ગામોને પાણી જાય છે? આગળ જોવો ને, સમરી પેર, લીંડા, ટેકરા, કાકડિયા। તો બધા ખેડૂતોને મુશ્કેલી? હા, બધા ખેડૂતોને। નસવાડી તાલુકાના કાંકરિયા માઇનર કેનાલમાં પાણી નથી મળતું, જેને લઈને આ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમને પાણી મળવું જોઈએ, પરંતુ આ ખેડૂતોને પાણી મળતું નથી। બીજી તરફ આ ખેડૂતોનો આક્ષેપ છે કે આ કેનાલ છે, કેનાલમાં ઝાડવા ઉગી નીકળ્યા છે, અધિકારીઓ જોવા નથી આવતા। વિકાસની ગુલમાંગો વચ્ચે કેનાલ બનેલી છે, પરંતુ તેમાં પણ પાણી છોડવામાં નથી આવતું। હાલ શિયાળાની સિઝનમાં ઘઉં, મકાઈ અને અન્ય પાકોની જે વાવણી કરી છે તેમાં સિંચાઈના પાણીની તકલીફ છે। દર વર્ષે આ ખેડૂતો માંગણી કરે છે, દર વર્ષે અધિકારીઓ તેઓને ઠાલા વચનો આપીને જાય છે। કેનાલ બની ત્યારથી પાણી આવતું નથી, જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કેનાલ બનાવવા પાછળ કરવામાં આવ્યો। દર વર્ષે સફાઈ કરવાના નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ કેનાલમાં પાણી પહોંચતું નથી। આદિવાસી વિસ્તારના ખેડૂતો ચોમાસાની ખેતી તેઓની નિષ્ફળ ગઈ, ત્યારે હવે તેઓને પાણીની જરૂરિયાત સિંચાઈના શિયાળાના પાક માટે છે, ત્યારે જરૂરિયાતના સમયે પાણી મળતું નથી। રફીક ધણીવાલા, GSTV, છોટા।